નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝ હવે એક સિરીઝ તરફ આગળ વધી રહ્યું છે. ફ્લેશબેક 2025ને લઈને જે ચર્ચા વિચારણાઓ શરૂ કરી છે આપણે, કે જેમાં આજે ફ્લેશબેક 2025માં સૌથી પહેલાં વાત કરવા જઈ રહ્યા છીએ વર્ષ 2025માં રમતગમત જગત માટે કેવું રહ્યું તેને લઈને, એટલે કે સ્પોર્ટ્સ એક્ટિવિટીને લઈને. સ્પોર્ટ્સ સૌથી પહેલું આપણે પેલું નજર કહેવાય ને કે ક્રિકેટ તરફ આવતી હોય છે. ક્રિકેટમાં કેવી સિચ્યુએશન થઈ, ત્યારબાદ ફૂટબોલ, હોકી, એથ્લેટિક્સ ને બધામાં તો કેવી રીતનો માહોલ જોવા મળ્યો, એ તમામ બાબતો ઉપર આપણે આજે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ. પણ તેની સાથે શું વર્ષ 2025 એ ક્રિકેટની સાથે સાથે અન્ય રમતગમત માટે પણ શું આ વખતે સારું જોવા મળ્યું કે નહીં, તેના લઈને તો વાત કરવાની છે. કોન્ટ્રોવર્સી પણ ઘણી બધી જે જોવા મળી તેના લઈને પણ વાત કરીશું. ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી, કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે અલગ અલગ જે શ્રેણીને લઈને તો આપણે ચર્ચા વિચારણા કરીશું, પણ ઓવરઓલ આમ જોવા જઈએ અશોકભાઈ, તો રમતગમત માટે એટલે કે સ્પોર્ટ્સ માટે આ વર્ષ 2025 એ આપે કેવી રીતનું જોયું? કારણ કે એમ કહેવાય ને કે આમાં સારી બાબતો પણ ઘણી બધી હતી, જેમ કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આપણે જીત્યા, વુમન્સ વર્લ્ડ કપ જીત્યા, પણ અમુક કોન્ટ્રોવર્સી પણ ક્યાંક જોવા મળી. ઓવરઓલ સૌથી પહેલાં તો આપ આ વર્ષ 2025 એ સ્પોર્ટ્સ માટે કેવી રીતનું રહ્યું તેને લઈને આપ શું કહેશો? 2025ની સૌથી મોટી અચીવમેન્ટ ગણું તો આપણને જે ગુજરાતને અથવા તો અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ જે આપવામાં આવી છે, સૌથી પહેલાં તો હું અભિનંદન એટલા માટે આપીશ. 2025 એક ઐતિહાસિક વર્ષ રહ્યું કે જ્યાં આગળ અમદાવાદને આટલા મોટા ઇવેન્ટ માટે સિલેક્ટ કરવામાં આવ્યું. બાકી બધી રીતે જોઈએ, આપણે ક્રિકેટની દ્રષ્ટિએ જોઈએ તો વિમેન્સ વર્લ્ડ કપ ભારત જીત્યું, ચેમ્પિયન્સ ટ્રોફી ભારત જીત્યું, આઈપીએલની ટુર્નામેન્ટ કોઈ જેને કહી શકાય કે વિરાટ કોહલી વર્ષોથી રાહ જોઈ રહ્યા તેમની ટીમ જીતી. તો એ બધી બાબતોમાં ઘણી બધી સારી બાબતો જોવા મળી. પણ ક્યાંક સોનાની થાળીમાં લોઢાનો મેઘ, એ પ્રમાણે આપણે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી ઘર આંગણે હાર્યા, એ સૌથી મોટી બેકફૂટ ઉપર જવા જેવી વાત બની. આજના દિવસે એક વિજય હજારે ટ્રોફી શરૂ થઈ છે. વૈભવે જે રીતે બેટિંગ કરી છે એ જબરજસ્ત રીતે બેટિંગ કરતાં સૌથી નાની ઉંમરમાં આટલો ખતરનાક બેટિંગ કરનાર ખેલાડી તરીકે અથવા સદી કરનાર તરીકે એનું નામ પ્રસ્થાપિત થયું. નોટ ઓનલી ધેટ, એણે કંઈક 36 બોલમાં સદી મારી, તો બીજા એક ખેલાડીએ 35 બોલમાં સદી મારી અને ઈશાન કિશને 33 બોલમાં સદી મારી. તો આવી વિસ્ફોટક બેટિંગ જોવાની મળી. અને વૈભવ સૂર્યવંશી જે રીતે ભારતીય ક્રિકેટમાં છવાયો છે, અથવા આ રીતે ફાસ્ટ બેટિંગમાં ક્યાંક ને ક્યાંક લોકોના ભાવા ઊંચા ચોક્કસ થાય છે કે આ શું થઈ રહ્યું. આગામી વર્ષોમાં ક્રિકેટ આક્રમક રહેશે. 2025માં એનો પાયો નખાઈ ગયો એમ કહી શકાય. જે રીતે આઈપીએલમાં એણે રમવાની શરૂઆત કરીને ત્યાર પછીની જે બાબતો આપણે જોઈએ તો ત્યાર પછી એશિયા કપ આપણે જીત્યા. એશિયા કપમાં જે પ્રમાણે કોન્ટ્રોવર્સી ઊભી થઈ કે ભાઈ આપણે ઇનામ વિતરણ સમારંભની અંદર આપણે ટ્રોફી મળી નહીં, આપણને કારણો આપણે બધા જાણીએ છીએ. તો એક પરિસ્થિતિ ઊભી થઈ. દિગ્ગજ ખેલાડીઓ ક્યાંક વિરાટ કોહલી અને રોહિત શર્મા અને એની સાથે ગૌતમ ગંભીર, આ 3 વ્યક્તિઓ સમગ્ર વર્ષ દરમિયાન ગાજતા રહ્યા. કોઈ કહેશે વર્લ્ડ કપ રમશે કે નહીં રમે, કોઈ કહેશે કે ટેસ્ટમાં પાછા ફરશે કે નહીં ફરે. આ બધી ચર્ચાઓ ચાલતી રહી. શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યા અને ત્યાર પછી જે T20ની ટીમમાંથી પણ પડતા મૂકવામાં આવે, એ પણ એક મહત્ત્વની ઘટના કહી શકાય. રોહિત શર્મા, વિરાટ કોહલી જે રીતે એક્ઝિટ થયા બાકી બધા ફોર્મેટમાં, પણ જે રીતે સાઉથ આફ્રિકાની સામે એમણે બેટિંગ કરી, તો ક્યાંક ને ક્યાંક લોકો તાજુબ થઈ ગયા કે હજુ પણ આ ખેલાડી મેન ઓફ ધ સિરીઝ બની શકે છે વિરાટ કોહલી. તો આવી બધી ઘણી વસ્તુ રહી. નેશનલ ગેમ્સ થઈ, જેમાં ગુજરાત 16-17મા ક્રમે રહ્યું, 16મા ક્રમે રહ્યું. સર્વિસીસ નંબર 1 પર રહી. ખેલો ઇન્ડિયા થયું, વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપ થઈ, એમાં આપણને ગોલ્ડ મેડલ મળ્યો. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ થઈ, એમાં આપણને એક મેડલ મળ્યો. તો ચેસની અંદર બહુ સારામાં સારું પ્રદર્શન ભારતના ખેલાડીઓ વૈશ્વિક સ્તરે બહુ જ સારું પ્રદર્શન કર્યું. ઓવરઓલ તમે જોવા જાઓ તો 2025માં રમતગમત પાંગરી, રમતગમત વિકસી, રમતગમત સારી થઈ, રમતગમતના એમના ક્ષેત્રે પ્રગતિ થઈ, નવા ખેલાડીઓ તૈયાર થયા. યુવા ખેલાડીઓ હવે એમ કહી શકાય કે ભાઈ જૂના જે
રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, એ બધાની પણ બાગડોર મીન્સ કે એમની પણ જે લીગસી છે, લીગસીને આગળ કેરી ફોરવર્ડ કરે છે. અને એ પણ આજની જ વાત કરો તમે, હમણાં જ હું રોહિત શર્માની સેન્ચુરીની વાત કરતો હતો કે 146 કે એવા સ્ટ્રાઇક રેટથી સેન્ચુરી મારી એણે, અને વૈભવ જે છે એને 164ના એને મારી. બીજા જે ખેલાડીઓ 300 રનના સ્ટ્રાઇક રેટથી સેન્ચુરી મારી. એટલે બદલાતા જતા સંજોગોમાં બદલાતું જતું ક્રિકેટ એ આગામી વર્ષોમાં આપણને જોવા મળશે. બાકી જે વસ્તુ છે એ તૈયારીઓની વાત છે, કોમનવેલ્થ ગેમ્સની, ત્યાર પછી આપણે ઓલિમ્પિક્સ માટે પણ ટ્રાય કરી રહ્યા છીએ, એની પણ વાત છે. પણ આ 2025ની અંદર ક્યાંક ભારતમાં સૌથી વધારે જો સારું કામ થયું તો ચેસમાં બહુ જ સારું આપણને થયું, અને ત્યાર પછી ક્રિકેટ કે જેમાં વિમેન્સ વર્લ્ડ કપ ભારતે જીતો. ખરેખર તો એ દ્રશ્યનો હું સાક્ષી છું જે દિવસે સ્ટેડિયમ પર ડીવાય પાટીલ સ્ટેડિયમ પર ભારતે જીત મેળવી હતી. તો એક ઐતિહાસિક ક્ષણ કે દરેક ભારતીય એમાં ગૌરવ લઈ શકે એવી. એટલે ઘણી બધી ક્રિકેટમાં તો ઘણી બધી બાબતો બની છે કે જે પોઝિટિવ છે, એમાં ઘણી બાબતો કોન્ટ્રાવર્શિયલ, જેમ આપણે વાત કરી કે જીત્યા ખરા પણ આપણે ટ્રોફી ના લીધી અથવા તો ના મળી, તો એ કોન્ટ્રાવર્સી એક મોટી કહી શકાય. પછી આ ત્રણ રોહિત શર્મા, વિરાટ કોહલી અને અગરકર અને જે કહેવાય કે આપણા કોચ છે ગંભીર, એ બધાની કોન્ટ્રાવર્સી રહી. તો ઓવરઓલ જોવા જઈએ તો મારી દ્રષ્ટિએ તો સારામાં સારું વર્ષ કહેવાય. અને હવે જે તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ એ આગળ એશિયન ગેમ્સમાં શું કરીએ છીએ, કોમનવેલ્થમાં શું કરીએ છીએ, ઓલિમ્પિક્સમાં શું કરીએ છીએ, એ જોવું રહેશે. બીજી એક અગત્યની વાત એ પણ કહી દઉં કે પેરા ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે, અને એ શાનદાર પ્રદર્શન આગામી દિવસોમાં કદાચ જે એબલ ખેલાડીઓ છે એના કરતાં પણ વધુ સારા મેડલ્સ આ ટીમ જીતી શકે એ પ્રકારની પરિસ્થિતિઓ અહીંયા જોવા મળી છે. બીજું કે ચારે બાજુ એક રમતગમતનો વિકાસ જોવા મળ્યો. નેશનલ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ ગુજરાતમાં આવી એ આપણે જોઈ, જે રીતના વીર સાવરકર સ્ટેડિયમની અંદર જે ટુર્નામેન્ટ્સ હમણાં આવી ગઈ, સ્વિમિંગની વર્લ્ડ ક્લાસ ઇવેન્ટ્સ અહીંયા કરવામાં આવી. તો હું માનું છું ત્યાં સુધી એક વાતાવરણ ઊભું થયું છે કે જે આપણને કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ તરફ રહી જાય ગુજરાત માટે એ છે. અને ઓવરઓલ તમે જોવા જાઓ તો ભારતનું જે પ્રદર્શન છે એ વૈશ્વિક સ્તરે બહુ સારું જણાઈ રહ્યું છે. બિલકુલ સાચી વાત છે. અને અશોકભાઈ, જ્યારે તમે ઓવરઓલ આમ બધી જ વાત તો તમે આમ કહેવાય કે કવર કરી લીધી, પણ તેની સાથે હવે આપણે મેઇન ઇવેન્ટ્સ ઉપર જો વાત કરવા જઈએ તો અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનું એક સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું, પ્લસ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ એક સારું પ્રદર્શન જોવા મળ્યું. પણ તેની સાથે જે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ જે હતી અને તેમાં ક્યાંક સારું પરફોર્મન્સ કરવાની એક ઈચ્છા હતી, મહેનત પણ કરી, પણ ક્યાંક એ પરફોર્મન્સની સામે એટલું રિઝલ્ટ ક્યાંક ન પણ જોવા મળ્યું. તો આ ત્રણ જે મહત્ત્વની જે ટુર્નામેન્ટ હતી તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે પ્રમાણે ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ જે રીતે મેચ હતી તે સૌથી મહત્ત્વની હતી. અંડર-19 જે વર્લ્ડ કપ રમાયો એ પણ ઘણો મહત્ત્વનો હતો. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? અંડર-19 વિમેન્સ વર્લ્ડ કપની બહુ જો વાત કરીએ તો આપણને એટલા માટે બહુ સારું લાગે છે કારણ કે યુવા ખેલાડીઓ, યુવા વિમેન્સ ખેલાડીઓ જે રીતે અત્યારે પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે એનું સૌથી મોટું જે પ્રેરણા સ્ત્રોત છે એ છે કે આ વખતે ભારતની મહિલાઓએ વર્લ્ડ કપ જીત્યો છે. અને એ ખાસ કરીને પ્રેરણાનું સ્ત્રોત બન્યું છે યુવા ખેલાડીઓ માટે, અને દે આર રિયલી પરફોર્મિંગ વેરી વેલ. નો ડાઉટ કે એશિયા કપ મેન્સ અંડર-19 એશિયા કપ જે મેન્સ અંડર-19 હતો એમાં ભારતનું પ્રદર્શન એટલું સારું ના રહ્યું, પણ અંડર-19 વિમેન્સ વર્લ્ડ કપ ભારતે ચોક્કસ જીત્યો, એમાં કોઈ બેમત નથી. બીજી તમે વાત કરી ચેમ્પિયન્સ ટ્રોફીની, રોહિત શર્મા, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, આ બધા ખેલાડીઓની આસપાસ ભારતીય ક્રિકેટ ચાલતું રહ્યું છે. ખાસ કરીને ટ્રોફી જીતવાની વાત હોય કે ભાઈ સામેની ટીમને પરાસ્ત કરવાની વાત હોય, તો આઈ થિંક ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો વિજય ક્યાંક ને ક્યાંક એક સર્વોપરિતા ભારત સ્થાપવા માગતું હતું, એ સ્થાપી શક્યું. જે રીતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં આખું જે આયોજન થયું અને જે રીતે ભારતે જીત મેળવી, આઈ થિંક ચેમ્પિયન્સ ટ્રોફી ઇઝ સમથિંગ કે જ્યાં તમે એક મહત્ત્વના આખા મીન્સ કે વર્લ્ડ કપ તમે જીતો તો એમ લાગે કે યુ આર ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, એ પ્રમાણે ચેમ્પિયન્સ ટ્રોફીનું છે.
એ પણ એક બહુ મહત્ત્વની આઈસીસીની ટુર્નામેન્ટ છે, એમાં ભારતે વિજય મેળવ્યો. અને ત્રીજું તમે કયું પૂછ્યું મને? વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન, યસ, દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. અને હું માનું છું કે હું પોતે ટેસ્ટ મેચના જમાનાનો માણસ છું, ખાસ કરીને મને ઘણું દુઃખ થયું છે કે ભારત અત્યારે 6ઠ્ઠા ક્રમે છે. બિલકુલ. વી વર નોટ બીન એબલ ટુ ડુ એનીથિંગ ઇન ધીસ યર. કારણ એવું બન્યું કે યુવા ખેલાડીઓ આવ્યા ખરા, જેને કહેવાય કે આઈપીએલમાંથી એમની એન્ટ્રી ચોક્કસ થઈ, પણ ટેસ્ટ મેચ રમવાનું ધૈર્ય છે, ધૈર્ય ક્યાંક જોવા મળ્યું નહીં. ઇંગ્લેન્ડ આપણે ગયા, બહુ સરસ પ્રદર્શન કર્યું, 2-2થી આપણે શ્રેણી જીત્યા. શુભમન ગિલે સર્વાધિક રન મારે, બેવડી સદી મારી, 1.5 સદી મારી, સેન્ચુરી મારી, સૌથી વધુ રન કર્યા. અને એ જ ખેલાડીને આજે આપણે વર્લ્ડ કપની જે ટીમ જાહેર થઈ એમાંથી આપણે પડતો મૂકવાનો થાય છે. તો એક કન્સિસ્ટન્સી જોવા નથી મળતી, પહેલી વાત. બીજી વસ્તુ કે ટેસ્ટની અંદર ત્યાં તમે સારું પ્રદર્શન કર્યા પછી ઘરાંગણે જે રમવાનું હતું એ ભારત બહુ મોટા માર્જિનથી અને ખરાબ રીતે હાર્યું. આપણે પાછળ જતા રહ્યા. તમે વિચાર કરો કે શરૂઆતના બંને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ભારત રમ્યું છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે એકવાર ન્યૂઝીલેન્ડ સામે ને એકવાર ઓસ્ટ્રેલિયા સામે આપણે હારી ગયા છે. અને આજે ટોપ 2માં આવવાની પણ આપતી શક્તિ રહી નથી. અત્યારે જે છેલ્લે જે આપણે જોયું કે ભાઈ શા માટે ભારતીય બેટિંગ આટલી બધી કંગાળ થઈ ગઈ, તો એનું કારણ એ છે કે ભારતના ખેલાડીઓ, ખાસ કરીને યુવા ખેલાડીઓ, T20 યુગમાંથી આવેલા ખેલાડીઓને સ્પિન બોલિંગ કઈ રીતે રમવી એ ધૈર્ય છે નહીં, અને એના કારણે આપણે હાર્યા છીએ. આ બહુ જ અગત્યની બાબત છે, કારણ કે તમે જે વસ્તુ આઈપીએલમાં જુઓ છો દેટ ઇઝ ડિફરન્ટ. તમારે બોલને છગ્ગા જ મારો, પણ જ્યારે તમે આ પ્રકારની ટુર્નામેન્ટ્સ રમતા હોય અથવા તો ટેસ્ટ ચેમ્પિયનશિપની તમે રેસમાં હો, એ વખતે તમે આ રીતના પ્રદર્શન કરીએ એ આપણે સારું ન. કદાચ આ સૌથી ખરાબમાં ખરાબ પ્રદર્શન આપણું આ વર્ષે જોવા મળ્યું છે. અને ક્યાંક મેં કહી શકાય કે ભાઈ રોહિત શર્મા નથી, વિરાટ કોહલી નથી, બીજા ખેલાડીઓ ચેતેશ્વર પૂજારા નથી, અજિંક્ય રાણે નથી, બાકીના ખેલાડીઓ એમાંથી નિવૃત્ત થયા છે. ટ્રાન્ઝિશન પીરિયડ છે આપણો, એ પણ કહી શકાય. પણ આપણે બહુ ઝડપથી આને રમતા શીખવું પડશે, કારણ કે આપણે એક બેટ્સમેનો જો ત્યાં રમી શકતા હોય ઇંગ્લેન્ડમાં, તો ભારતમાં કેમ રમી શકતા નથી? અને ખાસ કરીને સ્પિન બોલિંગને રમવાની જે ટેકનિક છે એ ટેકનિક ક્યાંક ને ક્યાંક કોકે હાથમાં લેવી પડશે અને આ ખેલાડીઓને બતાવવી પડશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અશોકભાઈ, આ તો આપણે આઈસીસી ટુર્નામેન્ટ્સની વાત કરી. અશોકભાઈ, એક બહુ મહત્ત્વની હવે એક વાત પર ચર્ચા કરવાની છે કે જેની રાહ એ 18 વર્ષથી જોવાતી હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગ, આઈપીએલ, કે જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18 વર્ષની જે એક રાહ હતી તે પૂર્ણ થઈ અને જે જીત હાંસલ કરી. બીજું, દરેક લોકોએ કંઈ ના જોયું, પણ જે પ્રમાણે સપોર્ટ વિરાટ કોહલી માટે, એબી ડિવિલિયર્સ, ક્રિસ ગેલ, એ બધા તો હાજર હતા, પણ તેની સાથે જે કોહલી ફેન્સ, ડિવિલિયર્સ ફેન્સ અને ક્રિસ ગેલના ફેન્સ પણ ત્યાં ઉમટી પડ્યા હતા. બેંગ્લોરમાં તો દિવાળી જેવો માહોલ થઈ ગયો હતો 18 વર્ષ બાદ જે પ્રમાણે જે જીત્યા હતા. એ લાગતું હતું આઈપીએલમાં કે ના, આ વખતે પણ ક્યાંક હૈદરાબાદ સારામાં સારું પરફોર્મન્સ કરશે, ગુજરાત કરશે, મુંબઈ કરશે, બધું હતું. પણ જે 18 વર્ષની જે રાહ આ વખતે જે પૂર્ણ થઈ છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? આની સાથે જે ઘટના જે ઘટી છે એ બહુ દુઃખદ ઘટના યાદ કરવી પડે કે ઘણા બધા ફેન્સ હતા અને ખૂબ ધક્કા મૂકીને બહુ જ બધા ફેન્સ ઉમડી પડ્યા હતા અને અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ હતી. તમે વાત કરી તો ઇન્ડિયન પ્રીમિયર લીગનું જે રોયલ ચેલેન્જર બેંગલુરુ, વિરાટ કોહલી વર્ષોથી કેપ્ટન રહ્યા. તમને એક વસ્તુ કહેવાનું મન થાય છે કે આ પર્ટિક્યુલર ટીમમાં વિશ્વના બેસ્ટમાં બેસ્ટ ખેલાડીઓ રમતા હતા એક જમાનામાં. જ્યારે વિરાટ કોહલી હતા, ડેલ સ્ટેન છે, એબી ડિવિલિયર્સ છે, બધા ખતરનાક ખેલાડીઓ રમતા. બિલકુલ. તે છતાં પણ એ લોકો જીતી શક્યા નહોતા. આ વખતે તિલક વર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો અને એનું નસીબ કહો કે કંઈ પણ આ વખતે એ લોકો જીતવામાં સફળ થયા. વિરાટ કોહલી તો છે અત્ર તત્ર સર્વત્ર છે, એની કોઈ આપણે, પણ જે રીતે એક પેલું ચેન્જ ઓફ લક જે જોઈતું હતું એ ચેન્જ ઓફ લક આ વખતે બેંગ્લોરને મળ્યું અને બેંગ્લોર ચેમ્પિયન થયું. વિરાટ કોહલીએ રન્સ બનાવ્યા, તિલક વર્માએ રન્સ બનાવ્યા, એ બધી વાત તો બરાબર જ છે, પણ ક્યાંક જે ચેન્જ ઓફ લક ત્યાં જોઈતું હતું એ મળ્યું. અને બીજું, પહેલાં એવું હતું કે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ, આ બે ટીમો છે ને પોતપોતાના પેલા ઇનામો લઈ લેતી હતી. એક વખત આ જીતે ને એક વખત આ જીતે. કોમ્પિટિશન આ વખતે જોવા મળી. પંજાબ સેકન્ડ આવ્યું, બેંગ્લોર ચેમ્પિયન થયું,
મુંબઈ પાછળ જતું રહ્યું, ચેન્નઈ પાછળ જતું રહ્યું. તો આ બધી જે ટીમો છે એ ટીમો કોમ્પિટિશનમાં વધારો કરવાને કારણે આગામી આઈપીએલમાં માત્ર મુંબઈ ઇન્ડિયન્સ કે માત્ર ચેન્નઈ સુપર કિંગ્સ ટાઇટલ જીતે એવું નહીં રહે. હવે બાકીની જે ટીમો છે, બાકીની ફ્રેન્ચાઇઝી છે, એ પણ ટાઇટલ મેળવવા માટે કમર કસી શકે છે અને એ આપણને જોવા મળ્યું. એટલે મારી દ્રષ્ટિએ આ વખતની જે આઈપીએલ હતી, 2025ની જે આઈપીએલ હતી, એ યુનિક એટલા માટે હતી કે અન્ય ટીમો આ પહેલું ટાઇટલ વિચાર કરો, આજે 18-19 વર્ષથી ટીમ રમતી હોય ને એક ટાઇટલ ના મળે તો દે હેવ બીન એબલ ટુ ડૂ ધેટ. તો હવે ચેન્જ થયો છે. કલકત્તા 3 વાર બન્યું છે, ચેન્નઈ બન્યું છે, મુંબઈ બન્યું છે, પણ બાકીની હૈદરાબાદ એકાદ વાર બન્યું છે. એટલે આ બધી ટીમો ક્યાંક હવે આમાં જોડાવા લાગી છે. એટલે કોમ્પિટિશન વધારે થશે. અને જે પ્રમાણે આજે વિજય હજારે ટ્રોફીમાં બેટિંગ જોવા મળી રહી છે, 50 ઓવરની મેચ છે સાહેબ, એટલો બધા રન્સ બનાવ્યા છે કે 574 કે એટલા બધા રન્સ બિહારે બનાવ્યા છે. તો આ જે રન્સ બની રહ્યા છે એ રન્સ ક્યાંક ને ક્યાંક આગામી જે આ બધી શ્રેણીઓ આવે છે એમાં આપણને જોવા મળશે અને આવું આક્રમક ક્રિકેટ આપણને આવનાર ભવિષ્યમાં જોવા મળશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને. એ જ પ્રમાણે એમ કહેવા જઈએ ને તો આઈપીએલ એ આખી એક બાજુ અને એ જે આઈપીએલની ફાઇનલ મેચ હતી એક બાજુ ક્યાંક અત્યારે તો ચોક્કસથી કહી શકાય, કારણ કે જે પ્રમાણે રન્સનો જે બધો વરસાદ હતો ને જે એક ઇમોશનલ મુમેન્ટ જે આખી ક્રિએટ થઈ હતી એ ચોક્કસથી બહુ જ મહત્ત્વની બાબતો યાદ અપાવે છે. પણ તેની સાથે અશોકભાઈ, આપણે ઇન્ડિયન પ્રીમિયર લીગ તરફ તો ગયા, તો હવે થોડા એશિયા કપ તરફ પણ આપણે આગળ જઈએ. અને જે પ્રમાણે કોન્ટ્રોવર્શિયલ કપ એને જે કહેવામાં આવે છે, છેલ્લી મેચ, અને તેમાં પણ જે પ્રમાણે ટ્રોફી વગર જે ફર્સ્ટ ટાઈમ એવું હશે કે જે ટીમ પરત ફરી હશે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ એશિયા કપને? પણ એક આ જે કોન્ટ્રોવર્સી ઊભી થઈ, જે હાથ નહીં મિલાવવા અથવા તેમના હાથે ઇનામ ના લેવા, આ બધી ઘટનાઓ એક ક્રિકેટ જગત માટે નવી હતી. પહેલી વાર બની કે તમે આજે કોઈ વ્યક્તિનો બહિષ્કાર કરો છો. ભલે એ તો પાકિસ્તાનના વ્યક્તિ હતા ને બહિષ્કાર કર્યો, બરાબર છે, આપણે સ્ટેન્ડ લીધું હોય તો બરાબર છે. પણ એ જ બધી બાબતો છે કે અંડર 19 સુધી તમારી ચાલતી આવે. અંડર 19ના ખેલાડીઓ પણ એકબીજાના હાથ ના મિલાવે અને એ પ્રમાણેની સ્થિતિ ગઈકાલે જેમ એશિયા કપ પત્યો, આઈ થિંક પાકિસ્તાને જીત મેળવી. તો આજે તમે હાથ ના મિલાવો કોઈ ખેલાડીઓ સાથે, એ થોડુંક અજુગતું લાગ્યું. અને જે કોન્ટ્રોવર્સી ઊભી થઈ એ કોન્ટ્રોવર્સીમાં ક્યાંક ભારત એ કપ વિનર રહ્યું. આવશે કપ, આજે નહીં તો કાલે આવશે. પણ જે વસ્તુ તમે જ્યારે જીતો છો તે જ વખતે તમે એને એકનોલેજ કરો એ સૌથી વધારે યોગ્ય કહેવાય. અને જોવા ના મળ્યું. ઇનામ વિતરણ સમારંભ શરૂ થયો, એમાં ડિલે થઈ ગયું, કોઈ આવ્યું નહીં, ઇનામ વિતરણ થયું નહીં, અમુક જ ખેલાડીઓને ઇનામો પાયા. તો આ એક તમે જ્યારે એકબીજાની સાથે રમો છો, એશિયા કપ તમે રમાડો છો, એશિયાનું રિજનના દરેક દેશો, તો આઈ થિંક આ વસ્તુ થોડી ક્યાંક આપણને એમ લાગી કે આ અજુગતી બની ગઈ એમ લાગી. ઘણી બધી ઘટનાઓ જે છે, એક પેલું જે બેંગ્લોર જીત્યા જે ઘટના બની એ છે, એક આ ઘટના છે, એ ક્યાંક ને ક્યાંક આપણને હમણાં એક વચ્ચે એક ઘટના બીજી પણ ઘટી કે જેમાં પેલી નવી ટીમ આપણે બનાવી હતી ઉભરતા ખેલાડીઓની, એની અંદર છેલ્લે 1 રન કરવાનો હતો ને 1 રન ના થયો ને એવી કઈ સ્થિતિ થઈને ભારત હારી ગયું. તો એ પણ એક પરિસ્થિતિ બહુ. તો ખેર આ બધી ઘટનાઓ ચોક્કસ ઘટે છે, પણ એના જે પડઘા છે એ લાંબા પડે છે. એટલે આપણે તો એવી અપેક્ષા જ રાખી શકીએ કે ભાઈ આગામી દિવસોમાં એટલીસ્ટ રમતગમતને થોડુંક એને ફોકસ એની ઉપર વધારે થાય છે. અને તેની સાથે એમ કહેવાય ને કે એક સ્પોર્ટ્સમેન સ્પિરિટની સાથે અત્યારે તો જે રમવું એ બહુ જરૂરી જોવા મળતું હોય છે. અને અશોકભાઈ, આપણે ઇન્ટરનેશનલ નેશનલની તો વાત કરી, પણ તેની સાથે એક બહુ મહત્ત્વની ઘટના આ વખતે એ પણ બની. આઈસીસી વુમન્સ વર્લ્ડ કપ 2025. એમ કહેવાય ને કે એ પણ આખું દરેક બાબત કરતાં આખું અલગ જ જોવા મળ્યું હતું. જે પ્રમાણે એ જે જીત હાંસલ કરી કે જેમાં આપણા ભારતીય ખેલાડીઓ પણ ત્યાં મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતા તેમનો જોમ જુસ્સો વધારવા માટે. એ વુમન્સ વર્લ્ડ કપને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સાથે માત્ર ખેલાડીઓ નહીં પરંતુ આખા ભારતે એ જીતને સેલિબ્રેટ કરી હોય એ પ્રમાણેનું જે ફર્સ્ટ ટાઈમ એવું ક્યાંક બન્યું છે. આજથી પહેલાં વુમન્સ વર્લ્ડ કપમાં ક્યાંક એટલું બધું અત્યારે તો નહોતું જોવા મળતું, પણ હવે જે પ્રમાણે જોમ જુસ્સો વધારવા માટે, ભારતીય ખેલાડીઓને આગળ લાવવા માટે, જે ભારતીય ખેલાડીઓ તો અત્યારે હાલ તો એટલે કે મેન્સ જે ખેલાડીઓ છે એ બધા જઈ રહ્યા છે, પણ તેની સાથે આખા ભારતે આ જીત પણ સેલિબ્રેટ કરી. આપ તેને પણ કરી જોઈ રહ્યા છો?
આ ફાઇનલનો તો ખેર મેં હમણાં કહ્યું એમ કે હું સાક્ષી છું, મેદાન ઉપર હાજર હતો. રોહિત શર્મા પણ ત્યાં હતા, અન્ય જે કેપ્ટનો છે ઝુલન ગોસ્વામી ત્યાં હતા, મિતાલી રાજ ત્યાં હતા. એક એવો માહોલ મેં જોયો કે સાહેબ આખા સ્ટેડિયમ પર જે રીતે જીત્યા પછીનો જે ઉન્માદ હતો, અફલાતુન, અને પોતાના ખેલાડીઓ, તમે નહીં માનો અમારી પ્રેસ કોન્ફરન્સ રાત્રે 2:30 વાગે થઈ છે. 2:30 વાગે પ્રેસ કોન્ફરન્સમાં એ લોકો આવી શક્યા, ત્યાં સુધી સેલિબ્રેશન ચાલતું હતું. આજે લોરા વોલ્વેટ અને જે કોર બંને જણ આવ્યા, ધી કેમ એટ અરાઉન્ડ 2:30. તો આ પ્રકારનું સેલિબ્રેશન. બીજી વસ્તુ, વિમેન્સ વર્લ્ડ કપ આટલા વર્ષોથી આપણે રમીએ છીએ અને ક્યાંક ને ક્યાંક વિમેન્સ વર્લ્ડ કપ ભારત જીતે એવી દરેકની ઈચ્છા હતી, અને ભારતમાં આ વખતે રમાતો હતો. બીજી વસ્તુ મહત્ત્વની એ થઈ, એ જેમીમાં રોડ્રિક્સે બહુ કહ્યું, સરસ રીતે કહ્યું કે અમે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં હતા એટલે વી વર કોન્ફિડન્ટ, કારણ કે એ મેદાન એમનું છે. તમે જુઓ કે ભારત 3 મેચો હારી ગયું હતું સાહેબ. બિલકુલ. સતત 3 મેચો હાર્યું, પછી એમ લાગ્યું કે હવે ભારત વર્લ્ડ કપ જીતી નહીં શકે. ફિનિક્સ પંખીની માફક આ છોકરીઓ બેઠી થઈ, અને ધ વે ધે હેવ એક્ઝિબિટેડ ક્રિકેટ વોઝ અલાર્મિંગ. જેમીમા રોડ્રિક્સે જે સેમિફાઇનલમાં સેન્ચુરી ફટકારી અને જે રીતે મેચ જીત્યા છે આપણે, આઈ થિંક દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. અને એ ટર્નિંગ પોઈન્ટની સાથે સાથે આખી ટીમને એમ લાગ્યું કે ના, વી કેન ડૂ ધીસ નાઉ. હરમનપ્રીત કૌરને અમે પૂછ્યું કે ભાઈ તમને ક્યારે લાગ્યું કે તમે વર્લ્ડ કપ જીતશો? તો એને કહ્યું કે અમને આટલી જગ્યાએ એમ લાગ્યું કે જે આ સેમિફાઇનલમાં અમે આ રીતે જીત્યા તો એ લાગ્યું. અહીંયા આગળ તમને ખબર હોય તો ફાઇનલમાં શેફાલી વર્માને બોલિંગ આપવામાં આવી. એ તો બોલર નથી રેગ્યુલર. અમે પૂછ્યું કે તમે એને બોલિંગ કેમ આપી? તો કે બસ કે મારા માઇન્ડમાં આવ્યું કે આ ખેલાડીએ મને પહેલાં કહ્યું હતું, ઘણા વખત પહેલાં, કે મને બોલિંગ નાખવી છે અને આઈ વિલ બી એબલ ટુ બોલ. તો મને એકદમ સ્ટ્રાઇક થયો કે અત્યારે આ પેર જામી ગઈ છે, તો આપણે એને એક બોલિંગ આપીએ. અને શી ટુક 2 વિકેટ્સ, 2 વાઇટલ વિકેટ્સ, અને આખી ગેમ પલટી નાખી એણે. બિલકુલ. તો બધી જ વસ્તુ એક સાથે જાય, હે. અને એનો જે કોચ છે, ઇઝ વન ઓફ ધી ફાઇનેસ્ટ એવર બેટ્સમેન વિચ આઈ હેવ એવર સીન. સચિન તેંડુલકરના રેકોર્ડથી રમનાર એ ખેલાડી હતો, અને એ જે રીતે એને આખી ટીમ તૈયાર કરી, આઈ થિંક હેડ્સ ઓફ. અને જે રીતે હરમનપ્રીત કૌરે એને પગે લાગીને એક ઉચ્ચ પરંપરા જાળવી, એ પણ ક્યાંક અમારી સામે બનેલી ઘટના જેમ કહીએ તો ચાલે. અને બીજી સૌથી મહત્ત્વની વાત એ છે, આ વર્લ્ડ કપ જીતવાથી તમામ છોકરીઓ, તમામ સ્કૂલની છોકરીઓ, અથવા તો કોલેજ ગર્લ્સ છે એ, અથવા તો વિમેન્સ ક્રિકેટ, એને જબરજસ્ત બૂસ્ટ મળ્યો છે. આજે તમામ જગ્યાએ વિમેન્સ ક્રિકેટર આગળ આવવા લાગ્યા છે, પોતાના મા બાપ એમને મોકલતા થયા છે. સો ધીસ ઇઝ વોટ ઇઝ ધ અચીવમેન્ટ. સૌથી મોટી અચીવમેન્ટ એ છે કે આ વિજયને કારણે આજે તમને ખેલાડીઓ મળી રહ્યા છે. એન્ડ દેટ ઇઝ એક્ઝેક્ટલી વિમેન્સ પ્રીમિયર લીગ પણ એમની થાય છે, એ પણ હું ગયો હતો જોવા માટે. દેટ ઇઝ ઓલ્સો ફ્રેન્ડ. પણ આ પર્ટિક્યુલર વસ્તુથી, કારણ કે તમે જ્યાં સુધી વર્લ્ડ કપ નથી જીતતા ત્યાં સુધી ક્રિકેટ તમે એસ્ટાબ્લિશ ના કરી શકો. બિલકુલ. વર્લ્ડ કપ જીતવો એ આ લોકોનું સપનું હતું, અને એ સપનું દરેક ભારત વર્ષનું હતું. અને એવરીબડી જોઈન્ટ. મેં તમને કહ્યું એ પ્રમાણે કે દરેક એક જ વાત કરતા, ફાઇનલમાં મજા આવી ગઈ. તો આઈ થિંક ઇઝ અ વેરી. અચ્છા, બીજું એક વસ્તુ અહીંયા એ કહ્યું, બહુ સરસ એને વાત કરી હરમનપ્રીત કૌરે કે ભાઈ અમને જય શાહનો સપોર્ટ બહુ મળ્યો. તમે જુઓ, એમના આવ્યા પછી આ વિમેન્સ ખેલાડીઓના ભથ્થાની વાત કરો, ફીસની વાત કરો, એકોમોડેશનની વાત કરો, ટ્રાન્સપોર્ટેશનની વાત કરો, આ દરેકમાં એ લોકોને મેન્સ ક્રિકેટની સમકક્ષ કરવામાં આવ્યા, વિચ વોઝ નેવર બિફોર. બિલકુલ. અને એટલા માટે આજે તમે એકનોલેજ થયા છો, અને એ એકનોલેજ થયાનું આ પ્રતિબિંબ છે કે અમે તમને ટ્રોફી જીતીને આપીએ છીએ. તમે અમારા ઉપર ભરોસો મૂકેલી, વી વિલ ગીવ યુ ધ ચેમ્પિયનશિપ. તો આ એક વસ્તુ બહુ જ મહત્વની આ વખતે જોવા મળી છે. એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, થોડુંક ટૂંકમાં કહેજો. ગુજરાત અને તેમાં પણ અમદાવાદને જે આ વખતે કોમનવેલ્થની જે યજમાની કરવાનું જે એક ચાન્સ મળ્યો છે, તેની પહેલાં એક ઇન્ટરનેશનલ ગેમ્સ હવે જે ગુજરાત તરફ અને તેમાં પણ અમદાવાદ તરફ આગળ વધી રહી છે, ચોક્કસથી આપણા માટે એક ગર્વની બાબતો છે. પણ તેની સાથે હવે વૈશ્વિક સ્તરે અમદાવાદનો સ્પેસિફિક હું તો કહું તો ડંકો વાગવાનું જે ધીરે જે શરૂ થયું છે, તેને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગત વર્ષે 2025માં સ્વિમિંગથી માંડીને બાકી અન્ય રમતો વીર સાવરકર સ્પોર્ટ્સ સ્ટેડિયમ પર રમાઈ, અને ઇન્ટરનેશનલ સુવિધા આપતું આ સ્ટેડિયમ એ લોકો અને ખેલાડીઓમાં બહુ જ પ્રચલિત થયું. આઈ સ્પોક ટુ મેની પ્લેયર્સ,
ઘણા બધા ખેલાડીઓ સાથે મેં વાત કરી છે તો ક્યાંક ને ક્યાંક અહીં આગળ એ પ્રકારની ટુર્નામેન્ટ વેઇટલિફ્ટિંગની ટુર્નામેન્ટ અહીં આવી ગઈ, ત્યાર પછી સ્વિમિંગની ટુર્નામેન્ટ અહીં ગઈ, એ પ્રમાણે નેશનલ ટુર્નામેન્ટ હમણાં ટેબલ ટેનિસની ટુર્નામેન્ટ પૂરી થઈ, રેસલિંગની થઈ. તો આંતરરાષ્ટ્રીય ધોરણે આપણે ડંકો વગાડવા માટે તૈયાર છીએ. એની સાથે સાથે નેશનલ ટુર્નામેન્ટો અહીં કરીને આપણે જે ઉપયોગિતા છે આ પર્ટિક્યુલર સ્ટેડિયમની, એ ઉપયોગિતાને આપણે બિલકુલ ઇન્ટરનેશનલ કક્ષાની બને એ પ્રકારે. કારણ કે તમે જ્યારે ટુર્નામેન્ટ મળો તો ખ્યાલ આવે કે આ કરવાનું બાકી છે, આ કરવાનું છે. પણ આ વખતે અને ખાસ કરીને જે સ્વિમિંગના જે અમુક જે પેલા કહેવાય ને કે આર્ટિસ્ટિક સ્વિમિંગની જે ઇવેન્ટ હતા, દેટ હેઝ બીન ડન ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા એન્ડ ઇન અમદાવાદ. આઈ થિંક દેટ વોઝ સમથિંગ વેરી ગ્રેટ. અને એટલા માટે ક્યાંક એમ કહી શકાય કે હા, આપણે વૈશ્વિક ચેલેન્જ લેવા માટે તૈયાર છે. અમદાવાદ અત્યારથી ગાજતું થઈ ગયું છે. કોમનવેલ્થ ગેમ્સની તમે વિકીપીડિયા ખોલો તો એમાં તમને આપણું નામ જોવા મળે છે. એટલે ક્યાંક એમ છે કે આપણે કરી શકીએ છીએ. અને બીજું કે જે પ્રમાણે ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ અહીં આવી રહ્યા છે, આપણને દરેકે દરેક ખેલાડીઓનો પણ સપોર્ટ મળે છે, એસોસિએશનનો પણ સપોર્ટ મળે છે, અને બહારના જે દેશો છે એ દેશો પણ અહીંની જે સવલતો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એને ક્યાંક ને ક્યાંક વખાણે છે. બિલકુલ બિલકુલ. તેની સાથે જે પ્રમાણે 2025નું વર્ષ તો આ વખતે ઘણું સારું એવું છે સ્પોર્ટ્સ માટે તો જોવા મળી રહ્યું છે. 2026 હવે આગામી સમયમાં કેવી રીતનું રહેશે તે તો આવનારો સમય જ બતાવશે. અશોકભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.